હેલો ફ્રેન્ડ્સ, આજથી આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 10 તરલના યાંત્રિક ગુણધર્મો. હવે આ જે ચેપ્ટરનું નામ છે એ જોઈને તમારા મનમાં એક ક્વેશ્ચન થાય કે યાંત્રિક ગુણધર્મો એટલે શું ખબર, પણ તરલ શું? તો સૌથી પહેલા આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તરલ શું? તો જે વહી શકે એવા પદાર્થોને શું કહેવાય? તરલ. તો વહી શકે તેવા પદાર્થોને તરલ કહે છે. એટલે કે ઉદાહરણ તરીકે કયા કયા પદાર્થો વહી શકે? તો પ્રવાહી વહી શકે, વાયુ પણ વહી શકે, રાઈટ? તો સૌથી પહેલો ક્વેશ્ચન ચેપ્ટરનો, તો જે ચેપ્ટરની શરૂઆત છે તરલના યાંત્રિક ગુણધર્મો, તો સૌથી પહેલો જ ક્વેશ્ચન તરલ એટલે શું? તો જે પદાર્થો વહી શકે એને આપણે શું કહીશું? તરલ. ઉદાહરણ તરીકે પ્રવાહી અને વાયુ પદાર્થો, રાઈટ? એ પછી આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે જે આ તરલ છે એના ભાગને આપણે કહીએ છીએ તરલ મિકેનિક્સ, રાઈટ? તો સૌથી પહેલું કે જે આ તરલ મિકેનિક્સ છે એ તરલ મિકેનિક્સના બે ભાગ છે. એક છે તરલ સ્ટેટિક્સ અને બીજું છે તરલ ડાયનેમિક્સ, રાઈટ? તો સૌથી પહેલું કે જે આ તરલ મિકેનિક્સ છે એના પ્રકાર બે છે. એક છે તરલ સ્ટેટિક્સ અને બીજું છે તરલ ડાયનેમિક્સ. હવે તરલ સ્ટેટિક્સ એટલે શું? તો જ્યારે તરલ સ્થિર હોય ત્યારે આપણે દબાણનો અભ્યાસ કરીએ એને આપણે શું કહીશું? તરલ સ્ટેટિક્સ. અને જે આ તરલ ડાયનેમિક્સ છે એમાં આપણે શેનો અભ્યાસ કરીશું? તો તરલના ગુણધર્મનો અભ્યાસ આપણે શેમાં કરીશું? તરલ ડાયનેમિક્સમાં, રાઈટ? તો તરલ સ્ટેટિક્સમાં શેનો અભ્યાસ થાય? તો કે સ્થિર તરલ હોય તો એ સ્થિર તરલના દબાણનો અભ્યાસ આપણે તરલ સ્ટેટિક્સમાં કરીએ. ને તરલ ડાયનેમિક્સમાં શેનો અભ્યાસ કરીશું? તો જે તરલના ગુણધર્મ છે એ તરલના ગુણધર્મોનો અભ્યાસ આપણે શેમાં કરીએ છીએ? તરલ ડાયનેમિક્સમાં, રાઈટ? તો વહી શકે એવા પદાર્થોને તરલ કહેવાય, પ્રવાહી અને વાયુ પદાર્થો. એ પછી જે તરલ મિકેનિક્સ છે, રાઈટ? એ તરલ મિકેનિક્સના બે ભાગ છે, તરલ સ્ટેટિક્સ અને તરલ ડાયનેમિક્સ. તો સ્થિર તરલની અંદર આપણે દબાણનો અભ્યાસ કરીએ તો તરલ સ્ટેટિક્સ, અને ડાયનેમિક્સમાં શેનો અભ્યાસ કરવાનો? તરલના ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવે છે. તો તમને પૂછે તરલ ડાયનેમિક્સમાં શેનો અભ્યાસ થાય છે? તો તરલના ગુણધર્મોનો અભ્યાસ થાય છે, રાઈટ? એ પછી હવે આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ 2 માર્કનો પ્રશ્ન, દબાણ એટલે શું? સમજાવો, રાઈટ? તો તમે બધા દબાણ વિશે જાણો જ છો કે દબાણ એટલે શું? બળ ભાગ્યા ક્ષેત્રફળ. એટલે કે હું આવું કહું દબાણ એટલે તો એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે, રાઈટ? થોડી ઊંચી ગુજરાતી ભાષામાં આપણે વ્યાખ્યા આપી, રાઈટ? કે દબાણ એટલે તમને ખબર છે બળ અને ક્ષેત્રફળનો ગુણોત્તર, બળ ભાગ્યા ક્ષેત્રફળ. પણ વ્યાખ્યા કઈ રીતના આપીશું આપણે? તો એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતું બળ. એકમ ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ ક્યાં આવે? છેદમાં. અને બળ ક્યાં આવે? અંશમાં, રાઈટ? તો એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતા બળને દબાણ કહીએ છીએ. આથી દબાણ બરાબર શું થશે? દબાણને આપણે દર્શાવીએ છીએ કેપિટલ P, પ્રેશર બરાબર શું થશે? એકમ ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ E છેદમાં લંબ રૂપે લાગતું બળ, તો બળ F ક્યાં આવશે? અંશમાં. તો દબાણ P બરાબર શું સૂત્ર થાય? F/A. દબાણ કેવી રાશિ? હંમેશા મૂલ્ય જ હોય, એટલે કે અદિશ રાશિ, રાઈટ? દબાણનો એકમ શું? તો દબાણનો એકમ, બળનો એકમ ન્યૂટન છેદમાં ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર અથવા પાસ્કલ, રાઈટ? તો SI એકમ શું થયો? ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ, રાઈટ? CGS એકમ લખવો હોય તો શું થશે? CGS. તો CGS માં ન્યૂટનનો શું થાય? ડાઇન,
પર સેન્ટીમીટર સ્ક્વેર, રાઈટ. તો CGS એકમ શું થયો? આ કયો એકમ લખ્યો આપણે? SI એકમ, રાઈટ. દબાણનો SI એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ, અને CGS એકમ ન્યૂટન નું ડાયન અને મીટર સ્ક્વેર નું સેન્ટીમીટર. એ પછી છેલ્લું એક પારિમાણિક સૂત્ર, રાઈટ. તો દબાણનું પારિમાણિક સૂત્ર શું થાય? તો પારિમાણિક સૂત્ર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળનું શું છે? તો m1 L1 T - 2 ભાગ્યા ક્ષેત્રફળનું L2. તો દબાણનું પારિમાણિક સૂત્ર શું થશે? m1 L1 - 2 એટલે -1 T - 2, રાઈટ. તો પારિમાણિક સૂત્ર આપણે ઓલરેડી બીજા ચેપ્ટરમાં સાબિત કરેલું જ છે દબાણનું. ફરી એકવાર સાબિત કર્યું, રાઈટ, કે પારિમાણિક સૂત્ર શું? તો m1 L - 1 T - 2. તો આ બધી જ વાત આપણે શેના વિશે કરી દીધી? દબાણ વિશે, જે તમને ઓલરેડી ખબર જ છે કે એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે લાગતું બળ એટલે દબાણ. એટલે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે P બરાબર F/A. અદિશ રાશિ છે. SI એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ, CGS ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેર, અને પારિમાણિક સૂત્ર આપણે શું સાબિત કર્યું? તો m1 L - 1 T - 2, રાઈટ. એનો અર્થ શું થયો ફ્રેન્ડ્સ? કે આપણે જો દબાણ શોધવું હોય, રાઈટ, કે હું તમને એવું કહું મારે દબાણ શોધવું છે, તમે શું શોધશો? બળ અને ક્ષેત્રફળ. એટલે કે જો તમને બળ અને ક્ષેત્રફળ ખબર હોય તો આ P બરાબર F/A સૂત્ર પરથી તમને દબાણ મળી જાય, રાઈટ. એટલે દબાણ શોધવું હોય તો તમારે શું શોધવું પડે? બળ અને ક્ષેત્રફળ, અને એની કિંમત આ સૂત્રમાં મૂકી દો. P બરાબર F/A, તો દબાણ મળી જાય. એ પછી આપણે બીજી એક રાશિની વાત કરીએ ફ્રેન્ડ્સ. તમને કદાચ ખબર જ હશે એના વિશે, ઘનતા, રાઈટ. તો કદાચ ખબર હશે, નહીં ખબર જ છે કે ઘનતા એટલે શું? તો ઘનતા એટલે દળ ભાગ્યા કદ. એટલે દળ અને કદના ગુણોત્તરને શું કહેવાય? ઘનતા, રાઈટ. તો ઘનતા એટલે શું? તો દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહે છે, રાઈટ. તો માટે ઘનતા બરાબર શું થાય? તો આથી ઘનતા બરાબર શું થશે? દળ ભાગ્યા કદ, પણ સંજ્ઞા સાથે લખીએ તો ઘનતાની સંજ્ઞા શું? ρ બરાબર દળ એટલે કે m ભાગ્યા કદ એટલે v, રાઈટ. તો ઘનતા બરાબર શું સૂત્ર? દળ ભાગ્યા કદ એટલે ρ બરાબર m/v. એ પછી એનો એકમ શું? તો SI એકમ શું થશે? દળનું એકમ શું થાય? કિલોગ્રામ, અપોન કદનું એકમ મીટર ક્યુબ. તો SI એકમ શું થયો? કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને CGS એકમ લખવો હોય તો શું થાય? CGS કિલોગ્રામ નું શું થાય? ગ્રામ, છેદમાં મીટર ક્યુબ નું શું થાય? સેન્ટીમીટર ક્યુબ. તો ઘનતાનો એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને CGS ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને છેલ્લું પારિમાણિક સૂત્ર કિલોગ્રામ નું શું થાય? m1, રાઈટ. દળ, રાઈટ. એટલે દળ એટલે કિલોગ્રામ, એનું m1, અને કદ એટલે મીટર ક્યુબ છે એટલે L - 3, રાઈટ. છેદમાંથી અંશમાં આવે. પારિમાણિક સૂત્ર શું થશે? m1 L - 3 અથવા તો m1 L - 3 T0. તો આ વાત આપણે શેની કરી દીધી ફ્રેન્ડ્સ? ઘનતા વિશે. એ પછી વ્યાખ્યા જોઈએ. સાપેક્ષ અથવા તો વિશિષ્ટ ઘનતા, રાઈટ. તો સાપેક્ષ અથવા તો વિશિષ્ટ ઘનતા એટલે શું? તો વ્યાખ્યા યાદ રાખજો ફ્રેન્ડ્સ, કે પદાર્થની ઘનતા અને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા ના ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ અથવા તો વિશિષ્ટ ઘનતા. તો વ્યાખ્યા શું? પાણીની ઘનતા અને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતાનો ગુણોત્તર, જેને આપણે શું કહીશું? સાપેક્ષ અથવા તો વિશિષ્ટ ઘનતા. તો આથી સૂત્ર શું થાય? તો સાપેક્ષ અથવા તો વિશિષ્ટ ઘનતા
બરાબર શું થશે? તો પદાર્થની ઘનતા ક્યાં આવશે? અંશમાં. ભાગ્યા શું આવશે? 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા. રાઈટ. તો આપણે શેની વાત કરી દીધી? દબાણ અને ઘનતા વિશે, જેના વિશે આપણે ચર્ચા ઓલરેડી બીજા ચેપ્ટરમાં થઈ છે, એકમ પારિમાણિક સૂત્રની. રાઈટ. તો નવું શું આવ્યું? તો સાપેક્ષ અથવા તો વિશિષ્ટ ઘનતા. તો વ્યાખ્યા યાદ રાખવાની કે પદાર્થની ઘનતા અને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા નો ગુણોત્તર ને આપણે શું કહીશું? સાપેક્ષ અથવા તો વિશિષ્ટ ઘનતા. રાઈટ. તો આ ચર્ચા થઈ ગઈ. જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરી. રાઈટ. તો હવે વાત કરીએ નેક્સ્ટ આપણી થિયરી જે છે પાસ્કલનો નિયમ. સમજાવો. રાઈટ. તો પાસ્કલનો નિયમ શું છે? તો નિયમ આવો કંઈક છે કે તરલના દરેક બિંદુએ કે કોઈ બી તરલ પર વહી શકે એવો પદાર્થ, એ તરલના કોઈ પણ બિંદુએ દબાણ એક સમાન હોય છે. એ પાસ્કલનો નિયમ છે. રાઈટ. ફરી એકવાર નિયમ બોલું છું. પાસ્કલનો નિયમ શું? તો તરલના દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે. એ જ શું છે? પાસ્કલનો નિયમ. તો પાસ્કલનો નિયમ શું? તો તરલના દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે, જે પાસ્કલનો નિયમ છે. રાઈટ. તો ફ્રેન્ડ્સ, પાસ્કલનો નિયમ શું? તો પાસ્કલે એવું કીધું કે તરલના દરેક બિંદુએ દબાણ કેવું હોય છે? એક સમાન હોય છે. તો દબાણનું સૂત્ર આપણને ખબર છે કે P બરાબર F/A. હવે આપણે સાબિત કરી જોઈએ કોઈ તરલ માટે. રાઈટ. તો ક્વેશ્ચન કઈ રીતના પૂછશે? તો પાસ્કલનો નિયમ સમજાવો અથવા તો લખી સાબિત કરો. તો પાસ્કલનો નિયમ હવે આપણે સાબિત કરી કે દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે. તો હવે એના માટે આપણે શું કરીએ છીએ? તો ફ્રેન્ડ્સ, ધ્યાનથી સમજજો. આ રીતના પ્રિઝમ જેવા આપણે પ્રવાહખંડ લઈએ છીએ, એટલે કે પ્રવાહના ભાગ કન્સિડર કરીએ છીએ, પ્રવાહીની અંદર રાખેલા પ્રવાહખંડ. કોઈ આ તરલ છે, એ તરલની અંદર આ રીતના આપણે પ્રવાહખંડ કલ્પીશું. રાઈટ. તો અહીંયા આ બધું તરલ જ છે. એ તરલની અંદરના આ પ્રવાહખંડ કલ્પો. રાઈટ. તો તમને આકૃતિ દર્શાવેલ છે કે આકૃતિમાં આપણે શું ભરેલું છે? તો તરલ ભરેલું છે. કે કોઈ પાત્રની અંદર આપણે શું ભરીએ છીએ? તરલ ભરીએ છીએ. રાઈટ. એ તરલની અંદર પ્રવાહખંડ વિચારવાનો છે. રાઈટ. તો આ કોઈ પાત્ર. હવે આ જે આ પાત્ર છે, પાત્રની અંદર આપણે શું રાખીએ છીએ? તો આ પાત્રની અંદર આપણે કોઈ તરલ રાખીશું. રાઈટ. અને હવે તો પ્રવાહખંડ આપણે આ રીતનો વિચાર્યો. આ જે પ્રવાહખંડ છે એટલે કે પ્રિઝમ આકારનો, આ પ્રિઝમ જ દેખાય છે. તો આ છે A B C. રાઈટ. તો આ A B C પ્રિઝમ અને આ બીજો પ્રિઝમ છે એને આપણે કહી દઈએ P Q R. રાઈટ. તો આ રીતના આપણે પ્રિઝમ વિચારીએ છીએ, એટલે કે પ્રિઝમ આકારનો પ્રવાહખંડ વિચારીએ છીએ. રાઈટ. પહેલો કરો A B C અને બીજો P Q R. તો જુઓ સપાટી કઈ થઈ? તો આ જુઓ, આ પહેલી સપાટી થઈ A P Q B. દેખાય ગઈ? A P Q B. એ જ રીતના બીજી કઈ થાય? આ B Q R C. દેખાય ગયો ભાગ? B Q R C. ને એ જ રીતના A P R C. દેખાય? તો ત્રણ સપાટી કઈ થઈ? તો A P Q B, પછી બીજી B Q R C અને ત્રીજી A P R C. રાઈટ.
આ રીતના આપણને 3 સપાટી દેખાય છે. તો હવે આપણે આ જે સપાટી છે, સપાટી પર શું હોય? તો સપાટી પર બળ લગાડવાનું. મેં તમને પહેલા જ કીધું કે દબાણ શોધવું હોય તો શું હોવું જોઈએ? બળ અને ક્ષેત્રફળ. તો દરેકને ક્ષેત્રફળ તો હોય જ, સપાટી છે એટલે ક્ષેત્રફળ હોય. ક્ષેત્રફળ હંમેશા કઈ તરફ હોય? તો યાદ રાખજો, ક્ષેત્રફળ હંમેશા બહારની તરફ હોય. રાઈટ? તો આ APRC આનું ક્ષેત્રફળ કઈ તરફ હશે? તો બહારની તરફ. તો જો આ બહારની તરફ ક્ષેત્રફળ. તો આને હું કહી દઉં AA, પહેલી સપાટી નું ક્ષેત્રફળ. થઈ ગયું? તો APRC નું ક્ષેત્રફળ AA, બહારની તરફ. એ જ રીતના આ જો BQRC એનું ક્ષેત્રફળ પણ કઈ તરફ? બહારની તરફ. તો આ થઈ ગયું AB, બીજી સપાટી એટલે B. તો AB તો બીજી સપાટીનું ક્ષેત્રફળ. એ જ રીતના ત્રીજી કઈ? APQB. તો આનું ક્ષેત્રફળ ત્રીજી છે એટલે AC, બહારની તરફ. રાઈટ? તો જો આપણે શું કર્યું? તો જે 3 સપાટી છે, પહેલી APRC એનું ક્ષેત્રફળ AA, બહારની તરફ. બીજી BQRC એનું ક્ષેત્રફળ AB, બહારની તરફ. ત્રીજી APQB એનું ક્ષેત્રફળ પણ બહારની તરફ. રાઈટ? તો વાક્ય શું લખવાનું? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ તરલની અંદર પ્રવાહખંડ અથવા તો પ્રિઝમ આકારનો પ્રવાહખંડ ABC અને PQR દર્શાવેલ છે. ફરી એકવાર બોલું છું, જે તમારે અહીંયા લખવાનું છે. રાઈટ? મારી જોડે જગ્યા ઓછી છે એટલે હું લખી શકતો નથી. રાઈટ? પણ તમારી જોડે જગ્યા છે એટલે તમારે લખવાનું વાક્ય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ તરલની અંદર પ્રવાહખંડ ABC અને PQR રાખેલ છે. અને પ્રવાહખંડ કેવા આકાર ધરાવે છે? પ્રિઝમ આકારનો. સપાટી APRC નું ક્ષેત્રફળ AA, સપાટી BQRC નું ક્ષેત્રફળ AB અને સપાટી APQB નું ક્ષેત્રફળ AC. રાઈટ? તો સપાટી APRC નું ક્ષેત્રફળ શું છે? AA. APRC નું ક્ષેત્રફળ AA. એ જ રીતના સપાટી BQRC નું ક્ષેત્રફળ કેટલું છે? AB. અને સપાટી APQB નું ક્ષેત્રફળ શું છે? AC. રાઈટ? તો દરેકનું ક્ષેત્રફળ લખ્યું. હવે જો આ BQRC આનું ક્ષેત્રફળ તો નીચેની તરફ, આ y અક્ષ છે, આ y અક્ષ, તો y અક્ષ પર છે. અને આ AC x અક્ષ પર છે. પણ આ AA કોઈ ખૂણા સાથે છે. રાઈટ? તો આપણે કોઈ ખૂણા સાથે હોય તો એના ઘટક લખી શકીએ. તો ધારો કે આ એંગલ થીટા હોય તો આ પાસેની બાજુનો આ ઘટક શું થશે? AA cos થીટા થાય. રાઈટ? પાસેની બાજુ. અને ખૂણાની આ સામેની બાજુ થાય, આ સામેની. આ પણ સામેની બાજુ, તો આ શું થશે? AA sin થીટા. રાઈટ? તો આ AA કોઈ ખૂણા સાથે છે તો એનો પાસેની બાજુનો ઘટક શું લખાય? AA cos થીટા. અને ખૂણાની આ સામેની બાજુ હોય તો આ પણ સામેની બાજુ, AA sin થીટા. થઈ ગયું? હવે આકૃતિ પરથી જુઓ, AA cos થીટા ઉપર છે સંતુલન સ્થિતિમાં. રાઈટ? કે AA cos થીટા ઉપર છે તો AB નીચે છે. એટલે જેટલો AA cos થીટા હશે એટલો જ કેટલો હશે? AB. એ જ રીતના AA sin થીટા જમણી બાજુ છે તો AC કઈ બાજુ છે? ડાબી બાજુ. તો આકૃતિ પરથી આવું લખું, આકૃતિ પરથી. રાઈટ? AA sin થીટા કઈ બાજુ છે? જમણી બાજુ. અને AC ડાબી બાજુ. આકૃતિ પરથી AC બરાબર શું થશે? AA sin થીટા. સમીકરણ 1. રાઈટ? અને એ જ રીતના AB નીચેની તરફ છે તો ઉપરની તરફ AA cos થીટા. તો AB નીચેની તરફ તેના બરાબર હશે AA cos થીટા બરાબર સમીકરણ 2. રાઈટ? તો AC ડાબી બાજુ, AA sin થીટા જમણી બાજુ. તો AC બરાબર AA sin થીટા.
એ cos θ ઉપર AB નીચે તો AB બરાબર શું થાય એ cos θ થઈ. હવે આપણે ક્ષેત્રફળ દર્શાવી દીધું. હવે વારો કોનો આવે ફ્રેન્ડ્સ? બળ. તો હવે બળ ક્યાં લાગે? સપાટી પર. તો આ પહેલી સપાટી છે APRC. તો APRC પર લાગતું બળ શું થશે? તો બળ FA. BQRC બીજી સપાટી પર બળ કેટલું થશે? FB. અને ત્રીજી સપાટી પર બળ કેટલું થશે? FC. તો APRC પહેલી સપાટી પર લાગતું બળ કેટલું? તો અહીંયા આગળ આ જે બળ લાગે આ કેટલું હશે? FA. અહીંયા જે બળ લાગે એ કેટલું હશે? FB. અને આ જે ત્રીજી સપાટી પર છે એનું પર બળ લાગતું હોય એ કેટલું છે? FC. રાઈટ. હવે ઘટકો લખીએ. રાઈટ. હવે FC x અક્ષ પર છે, FB y અક્ષ પર. આ તો FA કોઈ ખૂણા સાથે છે, આમ આડું છે, ત્રાંસું છે. તો ઘટકો બનાવીએ તો અહીંયા અહીંયા સપોઝ આ એંગલ થીટા કહું તો આ કયો ઘટક થશે? પાસેની બાજુનો એટલે FA cos θ. રાઈટ. ખૂણાની આ સામેની બાજુ થશે તો આ પણ સામેની બાજુ. તો આ ઘટક કયો થશે? FA sin θ. રાઈટ. તો FA પાસેની બાજુનો ઘટક શું થશે? FA cos θ. અને આ સામેની બાજુ, તો આ સામેની બાજુ થાય FA sin θ. તો ફરી એકવાર આકૃતિ પરથી જુઓ. FA cos θ નીચેની તરફ છે અને FB કઈ તરફ છે? ઉપર. રાઈટ. તો FB બરાબર શું થશે? FA cos θ 3. અને FC કઈ બાજુ છે? જમણી બાજુ. અને FA sin θ ડાબી બાજુ. તો FC બરાબર શું થશે? FA sin θ. સમીકરણ 4. રાઈટ. તો આકૃતિ પરથી જુઓ ફરી એકવાર. AB નીચે છે તો ઉપર AA cos θ. તો AB બરાબર AA cos θ. AC ડાબી બાજુ છે તો AA sin θ જમણી બાજુ. તો AC બરાબર AA sin θ. બળ માટે તો FA cos θ નીચે છે, FB ઉપર. તો FB બરાબર FA cos θ. FA sin θ ડાબી બાજુ, FC જમણી બાજુ. તો FC બરાબર શું થાય? FA sin θ. થઈ ગયું. તો આ આકૃતિની ભૂમિતિ પરથી જે ઘટક બનતા હતા એ આપણે અહીંયા ઘટક બનાવ્યા. હવે દબાણ શોધીએ. તો પહેલી સપાટી માટે રાઈટ. તો APCR માટે તો જોઈએ કે APRC રાઈટ. APRC માટે દબાણ શું થશે? પહેલી સપાટી છે એટલે PA બરાબર શું થશે? FA ભાગ્યા AA. રાઈટ. P બરાબર F ભાગ્યા A, પણ પહેલી સપાટી છે એટલે PA બરાબર FA ભાગ્યા A. રાઈટ. તો FA ભાગ્યા AA as it is. તો આને કહીએ સમીકરણ 5. તો પહેલી સપાટી APRC નું દબાણ કેટલું થયું? P બરાબર F ભાગ્યા A. તો PA બરાબર દબાણ નું સૂત્ર બળ FA અને ક્ષેત્રફળ A. તો FA by AA. ચલો બીજી સપાટી કઈ છે? BQRC. તો BQRC માટે દબાણ. તો BQRC માટે દબાણ શું થઈ જશે? તો બીજી સપાટી છે એટલે PB. તો PB બરાબર શું થશે? FB ભાગ્યા AB. પણ FB કેટલા છે જુઓ તો FB FA cos θ ભાગ્યા AB એટલે કેટલા છે? તો AB છે AA cos θ. રાઈટ. તો cos θ અહીંથી કેન્સલ. તો શું થયું? FA ભાગ્યા AA. નંબર 6. રાઈટ. તો બીજી સપાટી BQRC માટે દબાણ PB બરાબર શું થશે? FB ભાગ્યા AB. પણ FB એટલે કેટલા છે? FA cos θ. અને AB એટલે કેટલા છે? AA cos θ. તો cos θ કેન્સલ. તો શું થયું? FA ભાગ્યા AA. એ જ રીતના ત્રીજી સપાટી શું છે? તો APQB. તો APQB માટે દબાણ શું થશે? PC બરાબર FC ભાગ્યા AC. રાઈટ. FC એટલે કેટલા છે જુઓ તો FA sin θ. FA sin θ ભાગ્યા AC એટલે કેટલા છે? AA sin θ. તો sin θ કેન્સલ એટલે શું આવ્યું? FA ભાગ્યા AA. સમીકરણ 7.
તો જુઓ PA પહેલી સપાટીનું દબાણ શું થયું FA ભાગ્યા AA, બીજી સપાટી PB FB ભાગ્યા AB પણ શેના બરાબર આવ્યું છેલ્લે FA ભાગ્યા AA, ત્રીજી સપાટી ABQB માટે PC બરાબર FC ભાગ્યા AC, પણ FC અને AC ની કિંમત મૂકી તો પણ શું આવ્યું sin θ કેન્સલ થયો FA ભાગ્યા AA. એનો અર્થ PA PB અને PC ત્રણેય સમીકરણ જુઓ 5 6 અને 7 કેવા છે એક સરખા, રાઈટ. તો સમીકરણ કયું 5 6 અને 7 પરથી PA બરાબર PB બરાબર PC, રાઈટ. તો છેલ્લું વાક્ય શું આવશે સમીકરણ 5 6 અને 7 પરથી શું સાબિત થયું PA બરાબર PB બરાબર PC, રાઈટ. એનો અર્થ કે આ જે ત્રણ સપાટી હતી એ ત્રણ સપાટી પરના બિંદુએ દબાણ કેવું સમાન. તો આપણો જે નિયમ છે શું છે કે તરલના દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે. તો અહીંયા આપણે સાબિત કરી દીધું કે A B અને C ત્રણેય ઉપર દબાણ કેવું છે સરખું. તો અહીંયા આગળ જે પાસ્કલનો નિયમ છે એ પાસ્કલનો નિયમ ફ્રેન્ડ સાબિત થાય છે, રાઈટ. તો નિયમ શું હતો કે સપાટી પરના એટલે કે તરલની સપાટી પરના અથવા તો તરલના દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે. તો આપણે એ સાબિત કર્યું, ત્રણ સપાટી લીધી, રાઈટ. AP RC એ પછી બીજી લીધી PQRC અને ત્રીજી APQB, રાઈટ. ક્ષેત્રફળ પહેલા માટે AB બળ FA, બીજા માટે AB બળ FB, ત્રીજા માટે ક્ષેત્રફળ AC બળ FC. આકૃતિ પરથી ઘટકો બનાયા એ પછી પહેલા PA માટે FA/AA, બીજા માટે PB FB/AB. તો આ FB અને AB ની કિંમત મૂકી ક્રોસ કેન્સલ તો FA/AA. ત્રીજી સપાટી માટે PC FC ભાગ્યા AC, તો આ FC અને AC ની કિંમત મૂકી તો sin θ કેન્સલ તો શું આવ્યું FA ભાગ્યા AA. તો ત્રણેય માટેનું દબાણ કેવું આવ્યું એક સરખું. તો સમીકરણ 5 6 અને 7 પરથી શું સાબિત થયું PA બરાબર PB બરાબર PC, એટલે કે તરલના દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે. તો ક્વેશ્ચન તમને કેવો પૂછાય મેં પહેલા જ કીધું કે પાસ્કલનો નિયમ લખી સાબિત કરો, રાઈટ. એ પછી અહીંયા આગળ દબાણ એટલે શું તેનું એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. અહીંયા આગળ ઘનતા એટલે શું તેનું એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. અને છેલ્લે સાપેક્ષ અથવા તો વિશિષ્ટ ઘનતાની વ્યાખ્યા આપો, રાઈટ. તો તમને આ રીતના ક્વેશ્ચન પૂછાય. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.